હેલો ગાઈસ, તો ફાઇનલી આજે અમારી બાજુ વરસાદનું વાતાવરણ બની ગયું છે. ફૂલ વાતાવરણ છે વરસાદનું. અને આ જો એવી રીતના કંઈ વાતાવરણ છે અને જસ્ટ 10-15 મિનિટમાં આવી રીતના વરસાદ પણ ચાલુ થઈ ગયો. ને શું વરસાદ આવતો છે. ચલો, અમારે ત્યાં તો ફાઇનલી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તમારે ત્યાં આવ્યો કે નહીં વરસાદ? કમેન્ટ કરજો. બહુ જ વરસાદ આવતો છે આજે. અને આજે વરસાદ છે એના લીધે આજે પાવર જ નથી ઓફિસ પર. પાવર નથી એટલે શું કરીએ, બેસીને ઓફિસ પર. એટલે વિચાર્યું કે ચાલો ઘરે જતા રહીએ. એટલે હું મારા હસબન્ડ જોડે આવી ગઈ ઘરે. ને આ મારા હસબન્ડ ખબર નહીં તે બાજુ શું કર્યા કરતા છે. આ જો આટલા મોટા મરઘા છે. આ એક જ મોટું છે. આ એક ને સાથે બે ને 2-3 જ મોટા છે. બીજા તો નાના નાના છે. ને આટલા પાલતુ મરઘા છે કે મારા હસબન્ડ આવી શું કહેવાય, ચપટી વગાડીને આવી જાય. એ લોકોને એવું કંઈક ખાવા આપે એમ કરીને એકદમ નજીક આવી જાય. તો અહીંયા થોડી વાર રહ્યા અને પછી વિચાર્યું કે ચાલો આજે જઈએ. અમે જે કેરી નાખેલી છે એ બાજુ તો થોડી વાર રહ્યા અને એના પછી અમે નીકળી ગયેલા હતા ડુંગરે જવા માટે. કેમ કે વાતાવરણ પણ બહુ જ મસ્ત હતું એટલે વિચાર્યું કે ચાલો જઈ જ આવ્યા આજે. તો હાલમાં અમે આવી ગયા છે ડુંગરે ને આવું છે કંઈક હાલનું વાતાવરણ. મારા હસબન્ડ ખબર નહીં મને ક્યાં લઈ જતા છે તે બાજુ અગાડી. અને હું કેરી બતાવું, જે અમે કલમ લાવી નાખેલી છે. આ જો આવી છે કંઈ કલમ અહીંયા નાખેલી છે અમે. આ બધી છે પણ થોડી નાની છે ને ઉપર પાણીની વ્યવસ્થા નથી એટલે થોડીક મરી પણ ગયેલી છે, જે અમારે આ વર્ષે પાછી નાખવાની છે થોડીક. અને એના પછી અમે થોડી વાર એમ તેમ ફર્યા ઉપર ડુંગર પર અને એના પછી એક જગ્યાએ બેસી ગયા. અને સાંજનું શું વ્યૂ હતું! એક તો વરસાદનું વાતાવરણ પણ હતું ને સાંજનો એટલા મસ્ત વાદળો હતા કે શું કહેવું. આ જુઓ એટલું મસ્ત વાતાવરણ થઈ રહેલું હતું ને આ ટાઈમે આઈ થિંક 7 વાગેલા હશે આ ટાઈમે. આ જો તમે બસ ખાલી વ્યૂ ચેક કરો, કેટલું મસ્ત વાતાવરણ છે. તો બસ આજના માટે આટલું જ. મળીએ હવે બીજા બ્લોગમાં.